જે સીઆઈટીયુ અને કિસાન સભા તરફથી એટલે કે કામદાર સંગઠનો અને ખેડૂત સંગઠનો તરફથી આખા દેશમાં કેન્દ્રની જે નરેન્દ્ર મોદીની સરકાર છે અને એ સરકારે ખેડૂત અને કામદાર વિરોધી જે નીતિઓ અપનાવી છે અને એ નીતિઓના કારણે કામદાર બેહાલ છે, ખેડૂત બેહાલ છે, આમ જનતા બેહાલ છે, નવજવાન બેહાલ છે, વિદ્યાર્થી બેહાલ છે, કામદાર કર્મચારીઓ બેહાલ છે, જનતા દુઃખી છે। ત્યારે સીઆઈટીયુ અને કિસાન સભાએ આખા દેશમાં આગેવાની કરીને આજે 10 ઓગસ્ટ એટલે કે સવિનય કાનૂન ભંગ જે અંગ્રેજોના સામે જે લડતા હતા આપણા આઝાદીના લડવાઈઓ અને એ વખતે સવિનય કાનૂન ભંગ કર્યો હતો, એ જ રીતે આજે સીઆઈટીયુ અને કિસાન સભા તરફથી સવિનય કાનૂન ભંગ કરીને આજે જેલ ભરો આંદોલન કરવામાં આવ્યું છે। અહીંથી આજના આંદોલનથી અમે અરવલ્લી જિલ્લા સમિતિ તરફથી અમે મોદી સરકારને, ભાજપા સરકારને ચેતવણી આપીએ છીએ કે તમોએ જે માલિકોની ફેવરમાં, ઉદ્યોગપતિઓની ફેવરમાં, ઉદ્યોગપતિઓની તરફેણમાં જે તમે 4 લેબર કોડ બનાવ્યા છે, 29 કાયદાઓ રદ કરીને, એ કાયદાઓ ફરીથી બહાલ કરો, 4 લેબર કોડ રદ કરો, ઉદ્યોગપતિઓને જે શોષણ કરવાનું કામદારોનું તમે જે ફાળો આપ્યો છે, તમે જે એમને પરવાનો આપ્યો છે એ રદ કરો અને કામદારોના હિતની વાત કરો, કામદારોના લાભની વાત કરો। સાથે સાથે જણાવીએ છીએ કે જે કિસાનો છે, જે ખેડૂતો છે, એ ખેડૂતોને તમે એમને એમએસપીનો કાયદો બનાવતા નથી। દિલ્હીની બોર્ડર ઉપર છેલ્લા કેટલાય સમયથી એટલે કે આજથી 2 વર્ષ પહેલાં ખેડૂતોએ મોટું આંદોલન કર્યું હતું અને તમે સંધિ કરી હતી કે અમે બધા તમામ માગણીઓ સ્વીકારીશું, પણ આજ સુધી તમે સ્વીકારી નથી। ખેડૂતોને પોષણક્ષમના ભાવ આપો, ખેડૂતોને તમે એની તમામ પ્રકારની ખાતર, બિયારણ અને તમામ પ્રકારનું જે છે એ સસ્તા ભાવે આપો, સ્માર્ટ મીટર રદ કરો અને ખેડૂતોને તમામ પ્રકારની રાહત આપો। જો નહીં આપો તો આગામી સમયની અંદર કિસાન સભા અને સીઆઈટીયુ આખા દેશમાં જબરજસ્ત આંદોલન કરશે અને આ મોદી સરકાર જ્યાં સુધી જાય નહીં ત્યાં સુધી આંદોલનો ચાલુ રહેશે।